वाघेला उन्नती जितेंद्र कुमार माता पिता अन्य आज प्रकारની કઈ આપણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। આપ સૌ જાણો છો અને સમજો છો કે ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી સુધી છે। तालुका कलोल वर्तन करें गुजरात आयोजक जयमाडीने विनंती करू छे। गुजरात बीजेपी श्री विकासभाई ना पोलीस ध्रुवी कल्पेश कुमार काम भाड़े अक्षय कुमार जिला મહેસાણા અને હાલ आयुष कुमार वांखेड़ा द्वारा 27मो तेजस्वी विद्यार्थी सम्मान અને સ્નેહના આ સમારંભ જે ત્યારે આ સમારંભની અંદર ઉપસ્થિત આપણા ઉદ્ઘાટક પૂજ્ય પરમ પૂજ્ય શ્રી અનિકેત જયમાડી, શ્રી રોહનભાઈ શાહ, શ્રી રાકેશ રાઠોડ, શ્રી કાંતિલાલ એમ પરમાર, શ્રી પવન કુમાર સિંધી, શ્રીમતી ભારતીબેન ઠાકોર તેમજ ડાયસ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો અને આ સામે જે બેઠા છે તે સૌ આપણા જે ખૂબ જ વડીલો છે અને તમામના નામ લઈ શકું એમ છું એવા અને આ જે રોહિદાસ સેવા સમાજ છે એના પ્રમુખ મંત્રી અને તમામ હોદ્દેદારશ્રીઓ આજે જ્યારે આ સમાજ સેવા સંઘ કે જેની સ્થાપના સમાજના સારા કાર્યો માટે તેમણે કરી છે ત્યારે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચોથખેડાની આ સંસ્થા સમાજના યુવાનો અને સમાજના વિકાસ માટે જે સારા કાર્યો કરી રહી છે એવી આ સંસ્થાની સ્થાપના કરનાર સમાજના શુભચિંતક આગેવાનો અને આ સંસ્થાનું જતન કરીને મોટું વૃક્ષ બનાવનાર વહીવટકર્તાઓને પ્રથમ તો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સંસ્થામાં જે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બહારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા આવતા વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ભેદભાવ વિના સમાનતા સાથે મૂળ આશયથી રહેવા અને જમવાની જે ફ્રી સેવા આપવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય છે અને પ્રશંસનીય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીવાથી તેની રચના આપણે કરીએ છીએ ત્યારે બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને લઈને આ સંસ્થા સમાજ સૌ વહીવટકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ સમારંભની અંદર મને ઉપસ્થિત રહેવાનો જે પાવન અવસર મળ્યો છે ત્યારે આજે અહીં જે ઉપસ્થિત સમાજના તેજસ્વી વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારું હૃદયપૂર્વક અભિવાદન અને નમસ્કાર કરું છું। આજે અહીં સંત શિરોમણી શ્રી રોહિદાસના પાવન વિચારોને સ્મરણ કરતા સમાજની એકતા શિક્ષણની પ્રગતિ અને યુવા પેઢીની સિદ્ધિઓને ઉજવવા માટે આપણે સૌ જ્યારે આજે એકત્રિત થયા છીએ ત્યારે એ મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત છે। સંત રોહિદાસજી માત્ર એક સંત નહોતા પરંતુ સમાજ પરિવર્તનના પ્રખર પ્રેરક હતા। તેમણે જીવનભર સમાનતા, માનવતા, શ્રમની મહત્તા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો છે। માનવ સમાન છે આ વિચાર માટે પણ આપણને માર્ગદર્શન આપે છે। જ્યારે હું આ મંચથી બોલું છું ત્યારે મને લાગે છે કે રોહિત સમાજ સંત રોહિદાસજીના વિચારોને માત્ર શબ્દોમાં નહીં
પરંતુ શિક્ષણ દ્વારા, સેવા દ્વારા અને સંગઠન દ્વારા કાર્યમાં ઉતરી રહ્યું છે. ત્યારે મિત્રો, આજે જેમને આપણે ઇનામ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તે માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ આ સમગ્ર સમાજની જીત અને સિદ્ધિ છે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, સંયમ અને લગનથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે આ સફળતા પ્રાપ્ત કરવામાં તેમના કુટુંબીજનો, માતા પિતાઓનો પણ અભિનંદન પાઠવું છું. આ સફળતા પાછળ તેમના શિક્ષકોનું માર્ગદર્શન પ્રશ્નો હોય, યુવાનોના રોજગારના પ્રશ્નો હોય કે તમારા અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે એ મારી ફરજ છે અને આ ફરજ હું હંમેશા નિભાવતો રહીશ. કારણ કે જો સમાજ સાથ અને સહકાર આપશે તો આપણે તમામ કાર્યકર્તાઓને ફરીથી દિલથી અભિનંદન આપું છું કે જેમણે આવા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થીઓને ફરી એકવાર શુભેચ્છા. તમારું ભવિષ્ય તેજસ્વી બને, તમે સમાજ અને દેશનું નામ રોશન કરો એવી દિલથી હું ખૂબ કામના કરું છું. ચાલો સંત રોહિદાસજીના વિચારોને આપણે જીવનમાં ઉતારીએ, શિક્ષિત, સંગઠિત અને સશક્ત સમાજનું આપણે નિર્માણ કરીએ. જય સંત રોહિદાસ, જય ભીમ, જય શિક્ષણ, જય સમાજ એકતા, ભારત માતા કી જય. અને સાથે સાથે આપણે બીજી પણ નમ્ર વિનંતી કરું કે આપ સૌ જ્યારે ઉપસ્થિત છો ત્યારે મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો કોઈ પણ વિના સંકોચે મને કહેજો. મારાથી થશે એ તમામ પ્રયત્નો કરી અને હું આપના કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આપ સૌને આશીર્વાદ આપશો તો હું વધુ કામ કરી શકીશ એ અપેક્ષા. અને સાથે સાથે આપણે સૌ ઘર ઘર સ્વદેશીનો નારો અપનાવી આપણે સૌ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ કે જેથી આપણો દેશ આત્મનિર્ભર બને અને આપણે 2047ની અંદર આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને. એના માટે પણ આપ સૌ દિલથી પ્રયત્ન કરશો એ આશા સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગુજરાત, ભારત માતા કી જય અને જય ભીમ. હેલો, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણી વચ્ચે આદરણીય શ્રી પીએલ પણ હું આપ સર્વને વિનંતી કરું છું કે કોઈ પણ સંસ્થાની પ્રગતિ એની આર્થિક સ્થિતિ ઉપર અવલંબે છે. એટલે આજીવન સભ્યોને અને અન્ય દાતાઓને વિનંતી કરું છું કે દર વર્ષે જો ફક્ત ને ફક્ત 500 રૂપિયા આજીવન સભ્યો બને તો હું માનું છું કે આ સંસ્થા દિન પ્રતિદિન શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે છે.